ઓકે ચાલ હું ફોન મૂકું છું, માયાએ નારાજગીના સ્વરમાં કહ્યું. કેમ, શું થયું? માયાના અચાનક ફોન મૂકવાની વાત પર અચલે પૂછ્યું. તું સાયના સાથે ટાઈમ સ્પેન્ડ કર. બાય. ફરી માયા અકળાઈ. હા પણ એ હજી આવી નથી કેબિનમાં, ત્યાં સુધી તો વાત કર, આવે પછી મૂકી દેજે, મારે કામ છે, હું કઈ નવરી નથી. બાય. અચલની વાતો માયાને વધુને વધુ અકળાવી રહી હતી ને આખરે એને ફોન મૂકી દીધો. આજે પહેલીવાર એવું બન્યું હશે કે માયાએ અચલનો ફોન મૂકી દીધો હોય. કોણ જાણે કેમ સાયનાનું નામ સાંભળીને માયાને આજે આટલી અકળામણ થઈ ઉઠી. આવું કંઈ પહેલીવાર નહોતું બન્યું કે અચલ માયાની સામે અન્ય કોઈ છોકરી વિશે વાત કરતો હોય. ઘણીવાર તો અચલ એને જે છોકરીઓ સાથે સમય વિતાવ્યો હોય એનું વર્ણન પણ માયા સામે કરતો, પણ માયા એ બધી જ વાતો સહજ રીતે પચાવી લેતી. પણ આજે સાયનાનું નામ માત્ર એને ગુસ્સો અપાવી રહ્યું હતું. અચલ પર આજે જાણી માલિકીનો ભાવ માયાના મનમાં જન્મી રહ્યો હતો. અચલ અને માયા એકસાથે આવ્યા ત્યારથી એમની વચ્ચે આમ જ ચાલતું. બંને સાથે હોય ત્યારે એકબીજાને સાતમા આસમાને પહોંચાડી દેતા ને સાથે ન હોય ત્યારે એકબીજાની પરવાહ કરવા જેવો સમય પણ બંનેમાંથી એકે પાસે ન હોય. અત્યાર સુધી તો આમ જ ચાલતું આવ્યું હતું. માયાએ એની પૈસાની જરૂર માટે અચલને ફોન કર્યો હશે અને અચલે એના શરીરની જરૂર માટે. એ સિવાય લાગણીના તાંતણે જોડાયા હોય એવું તો ક્યારેય બન્યું જ નહોતું. હા, અચલની પર્સનાલિટીથી માયા ઘણીવાર અંજાઈ હતી અને એટલે જ એને અચલના ફોટા સાચવી રાખ્યા હતા, પણ એ ફોટા ફક્ત ફેન્ટસી પૂરતા જ હતા એ માયાએ સારી રીતે જાણતી હતી. માયાનું મન હવે ચકડોળે ચડ્યું હતું. શું ખરેખર એ અચલને મનથી ચાહવા લાગી છે? એ સવાલ વિચારતા જ માયા ધ્રુજી ઉઠી. અચલને કોઈ સંબંધમાં બાંધવો એ અશક્ય વાત હતી, એની ખબર માયાથી વધુ કોને હોઈ શકે. માયા વિચારી રહી હતી કે જો એ પોતે આ રસ્તે આગળ વધી તો દુઃખ સિવાય એના હાથમાં કંઈ નહીં આવે. અને એ આ શહેરમાં દુઃખી થવા તો નહોતી જ આવી. જે ભૂતકાળને પાછળ છોડી માયા આ શહેરમાં આવી હતી, ફરી એનું પુનરાવર્તન થવા દેવા માટે એનું દિમાગ એને સતત રોકી રહ્યું હતું. માયા એના આ વિચારોને એ જ ઘડીએ ખંખેરી નાખવા માંગતી હતી અને એટલે જ એને ફટાફટ કપડાં બદલ્યા ને તૈયાર થઈને ઘરમાંથી બહાર નીકળી ગઈ. અચલ ઓફિસમાં બેઠો બેઠો ગેમ રમી રહ્યો હતો ત્યાં જ સાયના એની કેબિનમાં દાખલ થઈ ને આવતાંને તેને અચલ સામે જોઈ હાથ હલાવતા કહ્યું. હાય હેન્ડસમ. હાય બ્યુટીફુલ. અચલે સાયનાને ઉપરથી નીચે તરફ જોતા કહ્યું. બૂટકટ બ્લેક જીન્સ અને એની સાથે પહેરેલી પર્પલ કલરની ટાઇટ ક્રોપ ટી શર્ટ અને ઉપર પહેરેલું ઓફ વ્હાઇટ કલરના બ્લેઝરમાં સાયના ખરેખર ખૂબ જ સુંદર લાગી રહી હતી. એમાંને એના સ્ટ્રેટ અને હાઇલાઇટ કરેલા વાળ એને વધુ સ્ટાઇલિશ બનાવી રહ્યા હતા. હાઈ હીલ પહેરેલી સાયના હીલના ટક 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 અવાજ સાથે અચલની નજીક ગઈ ને અચલની ખુરશીની સામે મૂકેલી ખુરશી પર બેસ્ટ મદહોશ અવાજમાં બોલી. મારી રાહ જોતો હતો. હા જાને મન ક્યારનો. અચલે પણ એવા જ મદહોશ અવાજ સાથે કહ્યું. આજે મમ્મી પપ્પા બહાર જવાના છે, ઘરે હું એકલી જ છું, તું જોઈન કરીશ મને? ફરી એ જ મદહોશ અવાજમાં સાયનાએ કહ્યું. અચલ માટે તો જાણે જોઈતું હતું ને વૈદે કહ્યું. જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ અને એને એ તકને તરત જ ઝડપી લેતા કહ્યું. નેકી ઓર પૂછ. અચલની એ અદાથી સાયના હસી પડી. એને અચલને શર્ટના કોલરથી ખેંચી પોતાની સાવ નજીક લઈ અચલની આંખોમાં જોતી રહી. અચલ પણ એની આંખોમાં જોઈ રહ્યો હતો, પણ પછી લાગ જોઈ અચલે એના હોઠ સાયનાના હોઠ પર મૂકી દીધા. બંને વચ્ચે રહેલું એ ટેબલ પણ જાણે હવે એમને નડતું ન હોય એમ બંને એકબીજાના હોઠનું રસપાન કરવામાં મશગુલ બની ગયા હતા. બંનેના આ સુવર્ણપણને ચીરતું અચલની કેબિનનું બારણું ખુલ્યું ને બંને ફરી પોતપોતાની ખુરશી પર ગોઠવાઈ ગયા. બંનેની નજર બારણામાંથી કોણ પ્રવેશ્યું એ પર હતું ને વિરલની એન્ટ્રી થઈ. અચલ અને સાયનાના મોઢા જોઈ બંને વચ્ચે શું ચાલી રહ્યું હતું એ વિરલને સમજતા વાર ન લાગી. એને મશ્કરી કરતા કહ્યું. તમે તમારું ચાલુ રાખો, હું તો એક ફાઇલ લેવા આવ્યો હતો. વિરલની વાત સાંભળી સાયના જરા શરમાઈ અને અચલે વિરલ તરફ આંખ મારી. વિરલ ફાઇલ લઈને જઈ રહ્યો હતો ને એને અચલ તરફ જોઈ પૂછ્યું. ભાઈ, તમે અમારી સાથે ઘરે આવશો કે પછી? વિરલ બોલતા બોલતા જરા અટક્યો ને પછી સાયના તરફ જોઈ રહ્યો. ના, મને જરા મોડું થશે, હું મારી રીતે આવી જઈશ. અચલ પણ સાયના તરફ જોતા બોલ્યો. એ બાદ વિરલ અને શિરીષભાઈ એકસાથે ઘર તરફ રવાના થયા અને સાયના અને અચલ એક જ કારમાં સાયનાના ઘર તરફ જવા રવાના થયા.
કારમાં પણ અચલ ક્યાંક સીધો રહેવાનો હતો. એના હાથનો માદક સ્પર્શ સાયનાના ક્રોપ ટોપમાંથી દેખાતી એની પાતળી કમર પર ફરી રહ્યો હતો. સાયનાને પણ જાણે અચલના આ અડપલાં ગમી રહ્યા હતા. પહેલા ડિનર કરી લઈએ, સાયનાએ અચાનક જ કહ્યું. હા, હું તો તને જ લઈશ ડિનરમાં, અચલે મશ્કરી કરતા કહ્યું. ભૂત પપ્પા લોકો નીકળશે, એને હજી એકાદ કલાકની વાર છે. પહેલા જમી લઈએ ક્યાંક, પછી ઘરે જઈને આરામથી તું ખાજે મને, સાયનાએ અચલના હોઠ પર આંગળી ફેરવતા કહ્યું. ઓકે ડાર્લિંગ, તું કહે એમ કહી અચલ સાયનાની આંગળી પર હળવું બચકું ભરી લીધું. બંને એકાદ સારી હોટલ જોઈ એમાં ડિનર કર્યા બાદ ઘર તરફ રવાના થયા. મહેતા મેન્શનમાં પણ ડિનર કરી બધા પોતપોતાની રૂમમાં જઈ ચૂક્યા હતા. શિરીષભાઈ બેડ પર પગ લંબાવી લેપટોપમાં કંઈક કામ કરી રહ્યા હતા. ત્યાં જ હેમાબેન એમની લગોલગ બેઠા ને બોલ્યા. ઓફિસમાં બધું ઠીક તો ચાલે છે ને શિરીષ? હા હેમા, બધું ઓકે જ છે, શિરીષભાઈએ લેપટોપમાં જોતા રહીને જવાબ આપ્યો. અચલ ઓફિસમાં સીધો રહે છે કે પછી એને એક જગ્યાએ ટકી રહેવાની આદત નથી? હેમાબેને ફરી સવાલ કર્યો. સાચી વાત છે, પણ ભગવાનની દયાથી હમણાં તો ઓફિસમાં મિસ્ટર મજુમદારની દીકરીના કારણે ટકી રહે છે. ફરી લેપટોપમાં જોતા શિરીષભાઈ બોલ્યા. હે, એને ત્યાંની કોઈ શોધી લીધી? હેમાબેને આંચકા સાથે કહ્યું. હા, મિસ્ટર મજુમદાર સાથે એક પ્રોજેક્ટ ચાલે છે આપણો. હવે એ પ્રોજેક્ટ એમની દીકરી લીડ કરશે, પણ એને અને અચલને બેઉને પ્રોજેક્ટમાં ઓછો અને એકબીજામાં રસ વધુ છે. શિરીષભાઈએ હવે લેપટોપ સાઈડમાં મૂક્યું, એક ઊંડો શ્વાસ લીધો ને ફરી એમણે બોલવાનું શરૂ કર્યું. આજકાલના છોકરાઓને બસ ફિઝિકલ ઇન્ટિમસી સિવાય કંઈ સૂઝતું જ નથી. જવાબદારીઓ એમને જાણે અકળાવી મૂકે છે. શિરોષ ગંભીર અવાજમાં કહેતા હેમાબેને શિરીષભાઈને ખભે માથું ઢાળી દઈ એમનું બાવડું જોરથી પકડી લીધું. શિરીષભાઈએ હોકારો ભર્યો. આપના બાળકો હોત તો એ પણ અચલ અને વિરલ જેટલા થઈ ગયા હોત ને? હેમાબેનની આંખ બોલતા બોલતા ભીની થઈ ગઈ. શિરીષભાઈએ હેમાબેનનો એમના બાવડાં પર રહેલો હાથ જરા જોરથી દબાવ્યો અને કહ્યું. હેમા કેમ ઢીલી થઈ ગઈ? આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.